કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ઇન ડિટેલમાં આપણે શીખવાના છીએ સંભાવનાનો સરવાળાનો નિયમ. જે વિદ્યાર્થીઓને બેઝિકલી એ જ ખબર નથી પડતી કે સરવાળાના નિયમનો ઉપયોગ ક્યારે કરવો, એનું સૂત્ર શું છે, એની પાછળનો કોન્સેપ્ટ શું છે, એ વિદ્યાર્થીઓને હું ગેરંટી આપું છું કે આ વિડીયો જોયા પછી તમે નહીં કહો કે સરવાળાનો નિયમ અમને આવડતો નથી અથવા તો એમાં ખબર પડતી નથી. બસ તમારે ખાલી એક જ વસ્તુ કરવાની છે, વિડીયોને એન્ડ સુધી જોવાનો છે, વચ્ચે બિલકુલ પણ સ્કીપ ન કરતા. કેમ કે ડિટેલમાં હું તમને સમજાવવાનો છું, બિલકુલ ગોખવાની જરૂર પડશે નહીં. કોન્સેપ્ટ સમજી લેશો એટલે ઓટોમેટિકલી બધા જ દાખલા સરવાળાના નિયમવાળા તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. વિડીયોમાં કુલ 4 ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરવાના છે અને એમાં પણ છેલ્લા 2 જે ક્વેશ્ચન્સ છે એ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સ્વાધ્યાય 1.3 ના. અને બાકીના જે ક્વેશ્ચન્સ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં સોલ્વ કરીશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, બિલકુલ પણ વિડીયોને વચ્ચે સ્કીપ ન કરતા. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ દાખલો કરતા પહેલા આપણે એ સમજી લઈએ કે સંભાવનાનો સરવાળાનો જે નિયમ છે એ કઈ રીતના બન્યો અને એની અંદર આપણે શું શોધવાનું છે. તો ક્વેશ્ચનની અંદર જ્યારે પણ બે ઇવેન્ટ વચ્ચે, બે ઘટના વચ્ચે મેજોરિટી કેસીસમાં તમને અથવા શબ્દ આપેલો હશે કે પછી ઓછામાં ઓછી એક અથવા ઓછામાં ઓછું એક એવો શબ્દ તમને ક્વેશ્ચનમાં દેખાશે. ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું એટલે તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. હમણાં ખાલી મગજમાં એટલું યાદ રાખો કે જ્યારે પ્રશ્નમાં અથવા વર્ડ આપેલો હોય કે પછી એની જગ્યાએ ઓછામાં ઓછું એક અથવા ઓછામાં ઓછી એક એવો શબ્દ તમને દેખાય તો 101% તમારે સરવાળાના નિયમનો ઉપયોગ કરીને દાખલાનું સોલ્યુશન કરવાનું છે. હવે એ જોઈ લઈએ કે આ નિયમ કઈ રીતના બન્યો અને એનું સૂત્ર કઈ રીતના બન્યું. એ જો તમે સમજી લેશો તો તમારી માટે દાખલો સાવ સરળ થઈ જશે. તો અહીંયા 2 એક્ઝામ્પલ લીધેલા છે અને બંનેમાં આપણે સમજીશું. અહીંયા 2 ઘટના છે અને અહીંયા 3 ઘટના છે. સૌથી પહેલા 2 ઘટનાનું આપણે સમજી લઈએ. આ જે બોક્સ છે એ છે સેમ્પલ સ્પેસ, એટલે કે સેમ્પલ સ્પેસની અંદર અલગ અલગ ઘટનાઓ થતી હોય છે. અહીંયા કુલ 2 ઘટના લીધી છે. આને આપણે નામ આપી દઈએ ઘટના A અને અહીંયા આપણે નામ આપી દઈશું ઘટના B. હવે સરવાળાના નિયમમાં અહીંયા તમે જોઈ શકો છો અથવા શબ્દ છે અને પહેલા વિડીયોથી મેં તમને શીખવાડ્યું છે કે જ્યારે અથવા શબ્દ હોય એનો મતલબ આપણે યોગ ઘટના શોધવાની છે. તો અહીંયા 2 ઘટના આપેલી હોય તો એવી દરેક ઘટનામાં આપણે શોધવાનું હશે P of A યોગ B, એટલે કે ઘટના A પ્લસ ઘટના B એવું પણ આપણે કહી શકીએ. ઇન શોર્ટ, 2 ઘટના માટે જ્યારે પણ સંભાવનાનો સરવાળો નિયમ લાગુ પડતો હોય ત્યારે આપણે ઓલવેઝ એ દાખલામાં P of A યોગ B એટલે કે A યોગ B ની સંભાવના આપણે શોધવાની છે. હવે સૂત્ર કઈ રીતના બન્યું અને કઈ રીતના યાદ રાખવાનું છે? તો સિમ્પલ લોજિક છે. યોગનો મતલબ થાય સરવાળો. હવે યોગ એટલે તમે આ રીતના કહી શકો કે કાં તો ઘટના A બને અથવા ઘટના B બને અથવા બંને સાથે બને ત્યારે યોગ ઘટના પોસિબલ થાય. આ બધી પોસિબિલિટીમાં આપણે યોગ શોધવાનો છે. યોગ મીન્સ સિમ્પલી પ્લસ કરી દેવાનું છે. તો જુઓ, અહીંયા કુલ 2 ઇવેન્ટ છે, ઇવેન્ટ A અને ઇવેન્ટ B. એટલે સૌથી પહેલા તો બંનેને પ્લસ કરી દઈએ, P of A પ્લસ P of B. કેમ કે મેં જ તમને કીધું છે કે જ્યારે યોગની વાત હોય ત્યારે એડિશન કરવું પડે. હવે ધ્યાનથી જુઓ, અહીંયા આગળ શું કરવાનું છે? તો A ઘટના અને B ઘટના બંને છે, એ બંનેમાં જે આ પોર્શન છે એ કોમન છે, જેને આપણે છેદ ઘટના કહીએ છીએ. આને કહેવાય A છેદ B, એટલે A માં પણ છે અને B માં પણ છે, જેને આપણે છેદ ઘટના કહીએ છીએ. તમને બધાને ખ્યાલ આવશે. હવે ધ્યાનથી જુઓ, જો હું ઘટના A પ્લસ ઘટના B કરીશ તો આ છેદ છે એ 2 વખત રિપીટ થશે. કઈ રીતના 2 વખત રિપીટ થશે? જો આપણે ઘટના A લીધી છે, અહીંયા P of A લીધું છે એટલે આખું સર્કલ આવી ગયું, એટલે એક વખત આ પોર્શન આવી ગયો. પછી પ્લસ કર્યું છે P of B, ફરીથી આ સર્કલ આવ્યું અને એ સર્કલમાં ફરીથી છેદ આવી ગયો, એટલે કોમન જે છે એ 2 વખત આવી જાય છે.
ડબલ વખત આવી જવાથી આપણે આ જે છેદ છે એ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માંથી છેદ માઇનસ કરી દેવાનો છે, એટલે પી ઓફ એ છેદ બી આપણે બાદ કરી દઈશું. બસ આ બની ગયું સૂત્ર, એટલે કે પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી, અને જે બે વખત રિપીટેશન થયું છે એમાંથી એકવાર માઇનસ કરી દઈએ, એટલે એ છેદ બી આમાંથી માઇનસ કરી દેવાનો છે. આ રીતના સરસ મજાની આ ફોર્મ્યુલા બનેલી છે. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે, સિમ્પલ લોજિકનો યુઝ કરવાનો છે, એટલે આપણને આના આન્સર્સ મળી જશે. કોન્સેપ્ટ મેં તમને બે ઘટનાનો સમજાવ્યો છે કે બંને ઘટનાનો એડિશન છે. સિમ્પલ એડિશનમાં આ જે વચ્ચેનો પોર્શન છે એમાં પણ છે અને બી માં પણ છે, એટલે જ્યારે એ પ્લસ બી કરશું ત્યારે આ સર્કલ આવી જશે પ્લસ આ સર્કલ, બે વખત આ પોર્શન આવી જાય છે, જે છેદ છે બંનેમાં કોમન છે. તો એક વખત આપણે છેદ બાદ કરી દઈએ તો એક જ રહેશે, એટલા માટે આનું સૂત્ર આ રીતના તૈયાર થયું છે. પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. ક્યારે? જ્યારે ક્વેશ્ચનમાં બે ઘટનાની વાત કરવામાં આવી હોય ત્યારે. મેજોરિટી ક્વેશ્ચન્સ જે છે બે ઘટનાના જ આવવાના છે, ત્રણ ઘટનાના ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં પૂછાતા નથી, અને કદાચ આવશે તો બધી વેલ્યુ તમને સાથે આપેલી હશે, તમારે ખાલી સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા ત્રણ ઘટના છે. આ છે સેમ્પલ સ્પેસ. ઘટનાને આપણે નામ આપી દઈએ એ, બી અને સી. તમે જોઈ શકો છો ત્રણ સર્કલ છે એટલે ત્રણ ઘટના છે એ, બી અને સી. અહીંયા ત્રણ ઘટના હોય ત્યારે સરવાળા નિયમ પ્રમાણે તમારે એ યોગ બી યોગ સી શોધવાનું છે, રાઈટ? ક્વેશ્ચનમાં કાં તો બે ઘટના કાં તો ત્રણ ઘટના, પણ મેજોરિટી ક્વેશ્ચનમાં તમને બે ઘટનાના દાખલા આવશે. અહીંયા કઈ રીતના સૂત્ર બનાવશું? ત્રણ ઘટના છે તો સૌથી પહેલા ત્રણ ઘટનાનો આપણે સરવાળો કરી દઈએ, કારણ કે યોગ એટલે સરવાળો થાય. તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી. હવે તમે જુઓ એ પ્લસ બી પ્લસ સી કરીશું તો આ જે એરિયા છે એ ત્રણેયમાં રિપીટ થાય છે. એનો મતલબ કે આ જે છેદવાળો એરિયા છે એ ડબલ વખત થાય છે, એટલે એક વખત આપણે એમાંથી માઇનસ કરી દેવું પડશે. તો જ્યારે એ અને બી ની વાત કરતા હોઈએ ત્યારે આ જે એરિયા છે જેને આપણે છેદ કહીએ છીએ એ 2 ટાઈમ્સ આવી જશે, તો એક વખત આપણે એને બાદ કરી દઈએ, તો માઇનસ પી ઓફ એ છેદ બી. એ જ રીતને જ્યારે બી અને સી ઘટનાની વાત કરતા હોઈએ ત્યારે આ જે પોર્શન છે એ પણ 2 ટાઈમ્સ આવી જશે, તો એક વખત આપણે એને બાદ કરી દઈએ, તો માઇનસ પી ઓફ બી છેદ સી. અને જ્યારે એ અને સી ની વાત કરતા હોઈએ ત્યારે આ જે એરિયા છે એમાં પણ આવી જશે અને સી માં પણ આવશે, એટલે ડબલ વખત આવી ગયો, તો એક વખત આપણે એને માઇનસ કરી દઈએ, તો માઇનસ પી ઓફ એ છેદ સી. સી છેદ એ પણ લખી શકશો અને એ છેદ સી પણ લખી શકશો. હવે માઇનસ કરતા કરતા તમે જુઓ છો કે આ પોર્શનમાં આ જે વચ્ચેનો પોર્શન છે એ તો નીકળી જ ગયો, કેમ કે આ આપણે બાદ કર્યું, આ બાદ કર્યું અને આ બાદ કર્યું, એટલે કે એ છેદ બી, બી છેદ સી અને એ છેદ સી ત્રણ વસ્તુ માઇનસ કરી. એમાં જે સેન્ટર પોર્શન છે તો સાવ ડિલીટ થઈ ગયો, નીકળી જ ગયો. ના આ છેદમાં આવશે કે ના પેલા છેદમાં આવશે કે ના ત્રીજા છેદમાં આવશે, એટલે છેલ્લે આ જે પોર્શન છે એમાં ત્રણ ઘટનાનો છેદ થાય છે, એ આપણે ફરીથી એડ બેક કરવો પડશે, એટલે છેલ્લે પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી કરશું એટલે આપણું સૂત્ર બની જશે અને આપણને પી ઓફ એ યોગ બી યોગ સી મળી જશે જ્યારે ત્રણ ઘટનાની વાત કરવામાં આવી હોય ત્યારે. તો આ રીતના સિમ્પલ ફોર્મ્યુલા તમે જાતે પણ બનાવી શકશો, બિલકુલ અઘરું છે નહીં. હવે ક્વેશ્ચનની અંદર જ્યારે તમને એવું કીધું હોય કે બંને ઘટના અથવા તો ત્રણનો ક્વેશ્ચન હોય તો ત્રણ ઘટના પરસ્પર નિવારક છે. પરસ્પર નિવારકનો મતલબ થાય કે ઘટનાનો છેદ શક્ય હોય નહીં, એટલે એવા સંજોગોમાં સૂત્ર તો આ જ રહેવાનું છે, પણ એમાં છેદ નહીં લખો તો પણ ચાલશે, કેમ કે છેદ પોસિબલ નથી, એટલે છેદનો આન્સર આવશે 0, એટલે અહીંયા ઓલવેઝ શું આવશે? 0 આવશે. એ જ રીતના અહીંયા પણ એ છેદ બી 0, બી છેદ સી 0, એ છેદ સી 0 અને એ છેદ બી છેદ સી પણ 0, એટલે રહ્યું શું? પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી. આવું ક્યારે? જ્યારે પ્રશ્નમાં પરસ્પર નિવારક ઘટના છે એવું કીધું હોય ત્યારે. બાકીના બધા કેસીસમાં તમારે આ સૂત્ર ફોલો કરવાનું છે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે હોય એ બે ઘટનાવાળા દાખલા છે. ફરી એકવાર તમને કહી દઉં છું, જ્યારે ક્વેશ્ચનમાં અથવા શબ્દ દેખાય
કે પછી ઓછામાં ઓછું એક અથવા ઓછામાં ઓછી એક શબ્દ દેખાય ત્યારે આપણે સરવાળાના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો ફટાફટ દાખલાની શરૂઆત કરી દઈએ અને સમજી લઈએ કે 4 જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ સોલ્યુશન કઈ રીતનાનું લાવવાનું છે અને પ્રશ્નમાં કેવી માહિતી આપી હોય ત્યારે આપણે આ સરવાળાના નિયમનો ઉપયોગ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે સોલ્વ કરવાના છીએ 1.3 નો ત્રીજો દાખલો, જેમાં તમને કીધું છે કે 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં એટલે કે પસંદ કરવામાં આવે છે. આગળ પછી જોઈશું, પહેલા આપણે n સુધી નાખીએ. તો અહીંયા શબ્દોમાં તમારે લખવાનું છે કે 52 પત્તામાંથી યાદચ્છિક રીતે એક પત્તાની પસંદગી એટલે કે n શોધવાનો છે. n ઇઝ ઇક્વલ ટુ 52 માંથી 1 એટલે 52c1 ઇઝ ઇક્વલ ટુ 52. આ મળી ગયો આપણને આન્સર. સ્વાધ્યાય 1.2 ના ક્વેશ્ચન કરે એમાં પણ કંઈક આવું જ હતું, પણ એમાં 52 માંથી 2 પત્તા કીધા હતા એટલે 52c2 આપણે લીધા હતા. અહીંયા 1 છે એટલે 52c1 એટલે આન્સર મળી ગયો 52. આટલું વાંચીને આપણને ખ્યાલ નહીં આવે કે સરવાળાના નિયમનો દાખલો છે. તો આગળ વાંચીએ. પહેલો ક્વેશ્ચન એવો છે, પસંદ થયેલું પત્તું કાળી અથવા એક્કો હોવાની સંભાવના શોધવાની છે. તમે જોઈ શકો તો સ્પષ્ટ તમને વર્ડ દેખાય છે, કાળી અથવા એક્કો. અહીંયાથી તમને ખ્યાલ આવી જશે કે આ જે ક્વેશ્ચન છે એમાં તમારે સરવાળાનો નિયમ એપ્લાય કરવાનો છે. હવે કંઈ જ કરવાનું નથી, બે ઘટનાને આપણે અલગ કરી દઈએ, અથવા પહેલાની ઘટના અને અથવા પછીની ઘટના. તો અથવા પહેલાની ઘટના આપણે વાંચીએ તો શું થાય, પસંદ થયેલું પત્તું શેનું હોય, કાળીનું હોય, એને આપણે ઘટના એ નામ આપી દઈશું. અથવા પછીનું શબ્દ વાંચીએ તો પસંદ થયેલું પત્તું કેવું હોય, એક્કો હોય, એને આપણે ઘટના બી નામ આપી દઈશું. ખાલી સ્પ્લિટ કરવાનું છે, અથવા પહેલા એ નામ આપી દો અને અથવા પછી બી નામ આપી દેવાનું છે. એટલે ઘટના એ પણ મળી જશે અને ઘટના બી પણ મળી જશે અને પછી છેદ ઘટના શોધશું. તો પહેલા ઘટના એ સુધી નાખીએ. ત્યાં તમારે શબ્દમાં લખવાનું રહેશે કે ઘટના એ બરાબર પસંદ થયેલું પત્તું કાળીનું હોય. એક જ પત્તું પસંદ કરવાનું છે અને 52 પત્તાની અંદર કાળીના કુલ 13 પત્તા હોય, રાઈટ? બાકીના 13 પણ કાળીનું પત્તું પસંદ કરવાનું છે. તો કુલ કાળીના પત્તા કેટલા હોય, 13 હોય. 13 માંથી કોઈ એકની પસંદગી કરવાની છે. એટલે m ઇઝ ઇક્વલ ટુ 13c1 એટલે આન્સર અહીંયા મળશે આપણને 13. કેટલું સિમ્પલ છે જુઓ. અથવા પહેલાની ઘટના અલગ કરો, એને ઘટના એ નામ આપો, અથવા પછીની ઘટનાને બી નામ આપો. સંભાવના શોધી નાખીએ. p ઓફ a બરાબર m અપોન n એટલે કે 13/52. તો આપણને આન્સર મળી ગયો ઘટના એ નો. હવે યાદ રાખજો, જ્યારે પણ આપણે સરવાળાના નિયમનો દાખલો ગણતા હોય ત્યારે ક્યારેય અંશ અને છેદ ઉડાડશો નહીં. આગળ કેમ નથી ઉડાડવાનો તમને ડિટેલમાં હું સમજાવી દઈશ, પણ યાદ રાખજો કે સરવાળાનો નિયમ જ્યારે લાગુ પડતો હોય એ દાખલામાં અંશ કે છેદ ઉડાડવાના નથી. હવે અથવા પછીની ઘટના, એને આપણે નામ આપી દઈએ ઘટના બી. એટલે કે ઘટના બી બરાબર તમારે શબ્દોમાં લખવાનું છે કે પસંદ થયેલું પત્તું એક્કો હોય. તમને બધાને ખબર છે કે 52 પત્તામાં કુલ 4 જ એક્કા હોય, તો 4 માંથી 1 એટલે 4c1 ઇઝ ઇક્વલ ટુ 4. તો b ની સંભાવના શોધી નાખીએ. તો p ઓફ b ઇઝ ઇક્વલ ટુ m બાય n ઇઝ ઇક્વલ ટુ 4/52. તો જો આપણને બે પરિણામ અહીંયા મળી ગયા છે. p ઓફ a પણ મળી ગયું અને p ઓફ b પણ મળી ગયું. અહીંયા દાખલો પૂરો થયો નથી. હવે ત્રીજી ઘટના આપણે શોધવાની છે, જે છે p ઓફ a છેદ b ઇઝ ઇક્વલ ટુ, છેદ હોય એટલે યાદ રાખવાનું છે અને. તો આ જ બંને ઘટના a છેદ b, એનો મતલબ શું થાય કે પસંદ થયેલું પત્તું કાળીનું પણ હોય અને એક્કો હોય. એનો મતલબ બહુ સિમ્પલ છે, કાળીનો એક્કો હોવો જોઈએ. એટલે એવું પત્તું સિલેક્ટ કરવાનું છે કે જે કાળીનું હોય અને પાછું એક્કો હોય, કેમ કે છેદ એટલે અને. તો સિમ્પલ લોજિક છે. ટૂંકમાં કાળીનો એક્કો હોવો જોઈએ. તો 52 પત્તામાં કાળીના એક્કા કેટલા હોય, તો એક જ હોય. તો 1c1 ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા સંભાવના શોધી લઈએ. p ઓફ a છેદ b બરાબર m ના છેદમાં n બરાબર 1/52. તો સિમ્પલી ઘટના a ની સંભાવના મળી ગઈ, ઘટના b ની સંભાવના મળી ગઈ અને a છેદ b ની સંભાવના પણ મળી ગઈ. હવે નિયમ લખી દઈએ.
તમારે હેડિંગ આપી દેવાનું છે સંભાવનાના સરવાળાના નિયમ અનુસાર P ઓફ A યોગ B ઇઝ ઇક્વલ ટુ, હમણાં જ આપણે સૂત્ર જોયું, P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. A નો આન્સર આપણી પાસે છે 13/52 પ્લસ B નો આન્સર પણ આપણી પાસે છે 4/52 માઇનસ A છેદ B નો પણ આન્સર આપણી પાસે છે 1/52. હવે મેં તમને કીધું હતું કે છેદ કેમ નથી ઉડાડવાના, કેમ કે છેલ્લે આપણે લસા લેવાનો છે, એટલે છેદ સરખા હોય તો લસા એટલો જ થાય, તો 52 લસા થશે, ઉપર 13 વત્તા 4 ઓછા 1, 13 ને 4 17 ઓછા 1 એટલે 16/52. આ આપણને મળ્યો ફાઇનલ આન્સર. તો આટલું ઈઝી છે. સિમ્પલ મેથડથી દિમાગનો ઉપયોગ કરીને કોન્સેપ્ટ સમજીને ઇઝીલી તમે આ દાખલો સોલ્વ કરી શકશો. હવે તમે જ કહો, કોણ કહે છે કે સંભાવના અઘરું છે? જુઓ કેટલું ઈઝી છે. આટલું ઈઝી રીતે તમે સમજી લેશો તો કોઈ પણ ક્વેશ્ચન સરવાળાના નિયમનો આવશે તમે સોલ્વ કરી શકશો. ઓલ ડન. જો મારી ભણવાની ટેકનિક તમને સારી લાગી હોય, મારા વિડીયોઝ તમને સારા લાગતા હોય તો વિડીયોમાં એક લાઈક તો કરી દેજો અને કમેન્ટ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા. આગળ વધીએ. સેકન્ડ ક્વેશ્ચન તમને એવું કીધું છે કાળી ન હોય અને એકો પણ ન હોય, બરાબર? એટલે કે કાળીનું પત્તું પણ ન હોવું જોઈએ અને એકો પણ ન હોવો જોઈએ. યાદ કરો, ઘટના A માં આપણે અહીંયા એવું કીધું છે કે કાળીનું હોય, ઘટના B માં આપણે કીધું છે એકો હોય, પણ અહીંયા કીધું છે કાળીનું ન હોય અને એકો પણ ન હોય, વચ્ચે અને શબ્દ છે એટલે છેદ આવવાનો જ છે. તો આ બંને ઘટના કેવી છે? ઘટના A અને B ની પૂરક ઘટના છે, રાઈટ? એટલે પહેલા તો લખી દઈએ આને કે કઈ રીતના લખાય અને શોધવાનું શું છે. તો આપણે શોધવાનું શું છે? A ડેશ છેદ B ડેશ ની સંભાવના આપણે અહીંયા શોધવાની છે. કઈ રીતે આ લખ્યું મેં? પહેલામાં તમને એવું કીધું છે કાળી ન હોવું જોઈએ. જ્યારે અહીંયા જુઓ, આપણે કાળી છે એને આપણે નામ શું આપ્યું છે? ઘટના A નામ આપ્યું છે. તેની પૂરક ઘટના શું થાય? A ડેશ. ઘટના B આપણે શું ગણી છે કે પત્તું એકો હોવું જોઈએ. અહીંયા કીધું છે કે એકો ન હોવો જોઈએ, તો એને આપણે નામ આપી દીધું B ડેશ, એટલે કે બંને પૂરક ઘટના છે અને વચ્ચે અને શબ્દ છે એટલે અહીંયા આપણે કરી દીધો છેદ. બસ આટલું સિમ્પલ તમે આનું સોલ્યુશન કરી શકો છો. હવે આ સોલ્વ કઈ રીતના કરવું એ સૌથી મોટો પ્રશ્ન છે. તમને ખબર છે કે જ્યારે તમને P ઓફ A આપેલો હોય અને જો તમારે P ઓફ A ડેશ મેળવવું હોય તો આપણે શું કરીએ છીએ? 1 માઇનસ P ઓફ A કરીએ છીએ. બસ એ જ વસ્તુ તમારે અહીંયા ફોલો કરવાની છે. તો સૌથી પહેલા આપણે એને કન્વર્ટ કરી દઈએ. કન્વર્ટ કરશું એટલે આપણને આન્સર મળી જશે. ધ્યાનથી સમજજો કન્વર્ઝન કઈ રીતના કરવાનું છે. તો અહીંયા કન્વર્ઝન કરતી વખતે 1 માંથી તમારે માઇનસ કરવાનું છે અને એક પેટર્ન તમને આપું છે, ફોલો કરતા જજો. એકદમ ઈઝી ટ્રીક છે. જ્યાં ડેશ હોય એમાંથી તમારે ડેશ કાઢી લેવાના છે. એટલે રહેશે શું? અહીંયા A રહેશે અને અહીંયા B રહેશે, ડેશ નીકળી જશે. અને છેદ હોય તો યોગ કરી દેવાનો છે અને યોગ હોય તો છેદ કરી દેવાનો છે. તો અહીંયા છેદ છે એની જગ્યાએ આપણે કરી દઈશું યોગ. બસ આ પેટર્ન ફોલો કરવાની છે. ફરી સમજી લો. ડાયરેક્ટ આન્સર મેળવવા કરતા આપણે શોર્ટકટ ટ્રીકનો યુઝ કરીશું. 1 માંથી આ માઇનસ કરવાનું છે. કઈ રીતે માઇનસ કરશું? P ઓફ ડેશ છે ત્યાં આપણે ડેશ તમારે કાઢી લેવાની છે. તો P ઓફ A છેદની જગ્યાએ યોગ, યોગ હોય તો છેદ થશે એટલે રિવર્સ કરવાનું છે. તો A યોગ B. આ રીતના તમને ઇઝીલી આન્સર મળી જશે. એટલે આનું જે કન્વર્ઝન થાય કેવું થાય? તો આ રીતના થાય. P ઓફ A યોગ B ડેશ ની વેલ્યુ આપણે શોધવાની છે અને ડેશ શોધવા માટે શું કરીશું? 1 માંથી A યોગ B માઇનસ કરી દઈએ તો આપણને પૂરક ઘટના મળી જાય. તો બસ એ જ પેટર્ન આપણે અહીંયા ફોલો કરી છે. તો 1 માઇનસ યોગનો આન્સર આપણી પાસે છે 16/52 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને આ સોલ્વ કરતા આવડતું હોતું નથી. બહુ સિમ્પલ છે. 52 એકા 52, 52 ઓછા 16 એટલે 36/52. આ મળી ગયો તમને આન્સર. અંશ અને છેદ કટ કરશો તો પણ ચાલશે, આન્સર આવો રાખશો તો પણ ચાલશે, કેલ્સીમાં 36/52 કરીને આન્સર લખશો તો પણ ચાલશે. પણ
જો પોઈન્ટમાં આન્સર તમે લખો છો તો પોઈન્ટ પછી 4 આંકડા લખજો, જેથી તમારો આન્સર એક્યુરેટ પેપર ચેકરને મળે. તો આટલી સિમ્પલ રીતે સંભાવનાના સરવાળાનો નિયમનો પહેલો ક્વેશ્ચન કર્યો. પહેલો ક્વેશ્ચન તમને કેવો લાગે કમેન્ટ ચોક્કસથી કરજો, વિડીયોને લાઈક કરજો. ફટાફટ આગળ વધીએ અને બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ. સેકન્ડ ક્વેશ્ચન 1.3 નો 5મો દાખલો. બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. સૌથી પહેલા આપણે n શોધવાનો છે. લખવાનું તમારે શબ્દોમાં કે બે સમતોલ પાસા એક સાથે ઉછાળતા મળતા શક્ય પરિણામો. n = 6/2. કેમ કે એક પાસા પર મળતા પરિણામોની સંખ્યા 6 છે. બે વખત ઉછાળો 6 નો વર્ગ કરી દેવાનો એટલે કુલ 36 પરિણામો તમને મળી જશે. આખું ટેબલ લખવાની કોઈ જરૂર નથી. આ રીતના તમે 6 નો વર્ગ બરાબર 36 કરશો તો પણ તમને માર્ક્સ મળશે. ટેબલ મેં અત્યારે એટલા માટે લખ્યું છે જેથી તમે સમજી શકો એટલા માટે. એક્ઝામની અંદર આખું ટેબલ લખવાની કોઈ જરૂર નથી. જો તમને પરિણામ મળે છે તો તમે ડાયરેક્ટ મોડે આન્સર લખી શકશો. આગળ વધીએ. આટલું આપણને ક્લિયર થઈ ગયું કે એન્ડ શોધવાનું. હજુ આપણને ખબર નથી પડી કે શેનો ક્વેશ્ચન છે. આગળ વાંચશું પછી આપણને ખબર પડશે. બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 2 અથવા 3 નો ગુણક હોય તેની સંભાવના શોધો. હવે આપણને ખબર પડી ગઈ છે. અહીંયા અથવા શબ્દ આપેલો છે એટલે આપણે સરવાળાનો નિયમ એપ્લાય કરવાનો છે. એટલે P of A પહેલા શોધશું, P of B શોધશું અને P of A/B શોધશું. પછી આપણને ફાઇનલ આન્સર મળશે. તો પહેલા કર્યું એમ જ. અથવા પહેલા શું વંચાય 2 નો ગુણક અને અથવા પછી શું વંચાય 3 નો ગુણક. એટલે અથવા પહેલાની ઘટનાને A નામ આપવાનું છે અથવા પછીની ઘટનાને આપણે B નામ આપી દઈએ. સૌથી પહેલા ઘટના A બરાબર બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 નો ગુણક હોય. તે લખું છું જેથી તમને ખ્યાલ આવે. બંને પાસા પર મળતા અંકનો સરવાળો શેનો ગુણક હોય? 2 નો ગુણક હોય. હવે 2 નો ગુણક એટલે શું? 2 નો ગુણક એટલે 2 નો ઘડિયો. 2 ના ઘડિયામાં કઈ કઈ સંખ્યા આવે? 2 કા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, 2 સત્તા 14. પણ અહીંયાથી આગળ જવાની જરૂર નથી. કેમ કે જુઓ પાસા પર જે 2 અંક છે એમાં નાનામાં નાનો સરવાળો કેટલો થાય? 2 થાય. 1 વત્તા 1 2 થાય. મોટામાં મોટો સરવાળો કેટલો થાય? 12. એટલે 12 થી આગળ જવાની કોઈ જરૂર નથી. એટલે 2 નો ગુણક હોય એવી કેટલી સંખ્યા પોસિબલ થાય? તો 2, 4, 6, 8, 10, 12. એટલે એવા પરિણામો આપણે અહીંયા શોધવાના છે કે જેનો સરવાળો 2 થાય, 4 થાય, 6 થાય, 8 થાય, 10 થાય અને 12 થાય. દાખલો થોડો લેન્ધી છે પણ ઈઝી છે. તો વારાફરતી શોધી નાખીએ. તો જેનો સરવાળો 2 થતો હોય એવા પરિણામો જોઈએ કેટલા છે? 1 જ છે. એટલે કે 1 1. હવે 4 વાળા પરિણામો શોધી નાખીએ. સીધી લાઈનમાં જોવાનું છે કે જેનો સરવાળો 4 થતા હોય એવા પરિણામ કેટલા છે? તો અહીંયા જુઓ 3 1. ત્યાર પછી આ લાઈનમાં બીજું કોઈ 4 નું પ્લસ આવવાનું નથી. 2 2 અને 1 3. તો એ લખી દઈએ 2 2 અને 1 3. આ 3 પરિણામોના જે અંક છે એનો સરવાળો 4 થાય છે. 4 ના 3 પરિણામો થઈ ગયા. હવે 6 વાળા શોધી નાખીએ કે જેનો સરવાળો 6 થતો હોય. તો પહેલી લાઈનમાં 5 અને 1 લખતા જઈએ જેમ જેમ મળે છે એમ. બીજી લાઈનમાં 4 2. જો તમને આ મોડે હોય તો તમે મોડે પણ લખી શકશો, આની કોઈ જરૂર નથી. ત્રીજી લાઈનમાં 3 ને 3 6 થાય. ત્યાર પછી ચોથી લાઈનમાં 2 4 અને અહીંયા 1 5. તો 2 4 અને 1 5. તો 6 જે સરવાળો થાય છે બધા પરિણામો આવી ગયા છે. હવે 8 વાળા લઈ રહીએ. પહેલી લાઈનમાં તો 8 પોસિબલ છે નહીં. બીજી લાઈનમાં 6 અને 2 8 થશે. તો 6 અને 2 બંનેનો સરવાળો 8 થાય. ત્યાર પછી 5 ને 3 8 થાય. એટલે 5 અને 3. ત્યાર પછી 4 ને 4 8 થાય. એટલે 4 4 એટલે કે બંને પાસે પર 4 4 અંક મળે. ત્યાર પછી 3 5 અને 2 6. ત્યાં લખી દઈએ 3 સાથે 5 અને 2 સાથે 6. એનો સરવાળો પણ 8 થાય છે. તો 8 વાળા બધા પૂરા થઈ ગયા છે. 10 વાળા જોઈ લઈએ.
તો પહેલી બીજી ત્રીજી લાઈનમાં 10 વાળા આવે જ નહીં, સીધા અહીંયાથી આવશે. 6 ને 4 10, એટલે કે 6 અને 4. ત્યાર પછી 5 ને 5 10 અને 4 વત્તા 6 10, તો 5 5 અને અહીંયા 6 સાથે 4. છેલ્લો અંક જેનો સરવાળો 12 થાય, એક જ પરિણામ છે 6 6. તો બધા જ પરિણામો આપણે અહીંયા લખ્યા છે. 2 4 6 8 10 12 સરવાળા થતા હોય બધા જ. હવે ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18, એટલે m બરાબર 18 પરિણામો આપણને કુલ મળી ગયા છે. સંભાવના શોધી નાખીએ. P of A બરાબર m ના છેદમાં n બરાબર 18 ના છેદમાં n કોમન રહેવાનો છે 36. પહેલા જ મેં કીધું કે અંશ અને છેદ ઉડાડવાની કોઈ જરૂર હમણાં નથી. તો ઘટના A ના પરિણામો મળી ગયા છે, સંભાવના પણ મળી ગઈ છે. હવે ઘટના B, સેમ પેટર્ન ફરી ફોલો કરશું, અથવા પછીની ઘટના. તો ઘટના B બરાબર સરવાળો 3 નો ગુણક હોય. 3 નો ઘડીઓ લખી દો. કયા કયા પરિણામ તમને મળશે? 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12. 12 થી વધારે કરવાની જરૂર નથી, કારણ કે મેક્સિમમ સરવાળો 12 જ છે. તો સૌથી પહેલા 3 વાળા પરિણામો આપણે શોધી લઈએ કે જેનો સરવાળો 3 થતો હોય. તો પહેલી લાઈનમાં જુઓ 2 અને 1, બીજી લાઈનમાં 1 અને 2. બસ બે જ પરિણામ છે કે જેનો સરવાળો 3 થાય છે. હવે 6 વાળા જોઈ લઈએ. તો 6 વાળા પહેલી લાઈનમાં 5 સાથે 1, બીજી લાઈનમાં 4 સાથે 2, ત્રીજી લાઈનમાં 3 3, ચોથી લાઈનમાં 2 4 અને 1 5. 6 વાળા પણ મળી ગયા. હવે 9 વાળા. તો પહેલી બીજી લાઈનમાં પોસિબલ નથી, અહીંયાથી શરૂ થશે 6 અને 3. ત્યાર પછી 5 વત્તા 4 એટલે 9. ત્યાર પછી 4 અને 5 એટલે 9. અને છેલ્લું પરિણામ 3 સાથે 6, એ પણ થશે 9. હવે 12 વાળું પરિણામ હમણાં જોઈએ, એક જ છે 6 6. તો જુઓ કે બંને અંકનો સરવાળો 3 નો ગુણક હોય એવા કેટલા પરિણામ મળ્યા છે? તો 4 ને 4 8 ને 4 12. તો m is equal to 12. સંભાવના શોધી નાખીએ. P of B બરાબર m ના છેદમાં n 12 ના છેદમાં 36. અગેન અંશ અને છેદ ઉડાડવાના નથી. છેલ્લું ઘટના A છેદ B શોધી લઈએ. A છેદ B નો મતલબ શું થાય? છેદ એટલે ગુણાકાર. તો આ બંને સંખ્યા વચ્ચે ગુણાકાર કરી દઈએ તો 2 ગુણ્યા 3 6 થાય. તો શું આન્સર લખવાનો છે તમારે? 6 નો ગુણક હોય. બરાબર, એટલે કે જે બે અંકોનો સરવાળો છે એ 6 નો ગુણક હોવો જોઈએ. તો 6 એકા 6 અને 6 દુ 12, એનાથી આગળ જવાની જરૂર નથી. એટલે એવા પરિણામો કે જે બે અંકનો સરવાળો 6 થતો હોય અથવા તો 12 થતો હોય, આપણે આ બંનેમાં જોયું છે કે જેનો સરવાળો 6 થાય છે એવા 1 2 3 4 5 પરિણામો છે. ફરીથી હું લખતો નથી, એટલે 5 પરિણામો 6 ના થશે કે જેનો સરવાળો 6 થાય, અને એક પરિણામ થશે 12 જેનો સરવાળો 12 થાય છે. તો m is equal to 5 અને આનું 1 એટલે કુલ 6 થાય. માટે P of A છેદ B બરાબર m ના છેદમાં n બરાબર 6 ના છેદમાં 36. હવે લખશું સરવાળાના નિયમ અનુસાર. ત્યાર પછી એનું સૂત્ર લખી દેવાનું છે. P of A યોગ B બરાબર P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. 3 3 વેલ્યુ આપણી પાસે છે. 18 ના છેદમાં 36 વત્તા P of B નો આન્સર 12 ના છેદમાં 36 ઓછા છેદનો આન્સર 6 ના છેદમાં 36 બરાબર એલસીએમ થાય 36. 18 વત્તા 12 30, 30 ઓછા 6 એટલે કે 24 ના છેદમાં 36. 12 દુ 24 અને 12 તરી 36, એટલે ફાઇનલ આન્સર આપણને આ મળી જશે 2/3. તો આટલું સિમ્પલ છે
જુઓ, સરવાળાનો નિયમ ભલે આમ અઘરો લાગતો હોય, ગોખવો પડતો હોય, પણ હું ગેરંટી આપું છું કે આ બે દાખલા તમે સમજ્યા હશો તો હવે તમને આ વસ્તુ, આ કોન્સેપ્ટ 90% સુધી ઇઝી લાગી ગઈ હશે. આગળ વધીએ, વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. હવેના જે બે ક્વેશ્ચન છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની પરીક્ષા માટે, અને હજી પણ જો લાઈક નથી કર્યું તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. સ્વાધ્યાય 1.3 નો ચોથો ક્વેશ્ચન. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યાની પસંદગી કરવાની છે. તો n લખી દઈએ. n બરાબર 100 માંથી એક સંખ્યાની પસંદગી કરવાની છે, એટલે 100 તો આન્સર મળી જશે 100. આગળ, પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય. જો ફરીથી અથવા વડ આવ્યો છે એટલે સરવાળાનો નિયમ લાગુ પડશે. P of A શોધવાનું, B શોધવાનું અને છેદ શોધવાનું. તો ફટાફટ આપણે લાગી જઈએ કામ પર. ઘટના A બરાબર પસંદ થયેલી સંખ્યા અથવા પહેલા શું છે 3 નો ગુણક હોય. ફટાફટ શોધી નાખીએ. હવે જે આપણે આગળ સ્વાધ્યાય 1.2 માં જે ટ્રીકનો યુઝ કર્યો હતો એ ટ્રીકનો યુઝ આપણે અહીંયા કરવાનો છે. સૌથી મોટી સંખ્યા 1 થી 100 માં કઈ કહેવાય? 100. 100 ભાગ્યા 3 કરો. શું નિશેષ ભગાય છે? તો ના, આન્સર પોઈન્ટમાં આવશે 33.33333. એક આંકડો ઓછો કરો. 99 ભાગ્યા 3 ભગાય છે? યસ, તો એ આપણો આન્સર છે. તો m is equal to 99 divided by 3 is equal to 33. એટલે કે 1 થી લઈને 100 સુધીમાં 33 સંખ્યા એવી છે કે જે 3 ની ગુણક છે. સંભાવના મેળવી લઈએ. P of A is equal to m upon n, 33 ના છેદમાં 100. હવે ઘટના B અથવા પછીની લાઈન, પસંદ થયેલ સંખ્યા 5 ની ગુણક હોય. સેમ પેટર્ન ફોલો કરશું. સૌથી મોટી સંખ્યા 100 છે અને 100 ભાગ્યા 5 થાય. તમને બધાને ખબર છે આન્સર કેટલો આવશે? 20. P of B is equal to m by n is equal to 20 divided by 100. ભૂલથી પણ હમણાં અંશ કે છેદ ઉડાડવાના નથી. હવે શોધી નાખીએ ઘટના A છેદ B બરાબર, છેદ એટલે ગુણાકાર, 3 ગુણ્યા 5 એટલે 15. તો પસંદ થયેલ સંખ્યા 15 ની ગુણક હોય. અહીંયા n is equal to 100 ભાગ્યા 15 પોસિબલ નથી. અહીંયા તમે 15 નો ઘડિયો યુઝ કરી શકો છો. 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75 અને 15 છ 90. એટલે સૌથી મોટી સંખ્યા કઈ છે 1 થી 100 માં કે જેને 15 વડે ભાગી શકાય? તો એ છે 90. તો 90 ભાગ્યા 15 એટલે આન્સર મળશે 6. તો 15 ની ગુણક હોય એવી કુલ સંખ્યા આપણને મળવાની છે 6. સંભાવના શોધી લઈએ. P of A છેદ B બરાબર m by n, 6 ના છેદમાં 100. 3 આન્સર આપણને મળી ગયા છે. હવે હેડિંગ આપી દેવાનું સંભાવનાના સરવાળાના નિયમ અનુસાર. ત્યાર પછી સૂત્ર લખી દો. P of A યોગ B બરાબર, મને ખબર છે કે હવે મારી સાથે સાથે તમે પણ બોલતા હશો. હવે તમને પણ આ વસ્તુ યાદ રહી ગઈ હશે. બધી જ વેલ્યુ આપણી પાસે છે. 33 ભાગ્યા 100 વત્તા 20 ભાગ્યા 100 ઓછા 6 ભાગ્યા 100. LCM 100. 33 વત્તા 20 એટલે કે 53, 53 ઓછા 6 કરી દેવાના છે. 47 ડિવાઇડેડ બાય 100. આ મળી ગયો આપણને ફાઇનલ આન્સર. કેટલું સરળ છે, કેટલું ઇઝી છે. હવે તો તમને યાદ રહી ગયું હશે, કોન્સેપ્ટ સમજમાં પણ આવી ગયો હશે. છેલ્લો ક્વેશ્ચન આ વિડીયોનો, વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બોર્ડની પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાઈ ગયેલો આ ક્વેશ્ચન. સ્વાધ્યાય 1 વિભાગ ડી નો બીજો પ્રશ્ન છે. 1.3 નો નથી, છેલ્લા સ્વાધ્યાયનો છે. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી ફરીથી એક સંખ્યાની પસંદગી કરવાની છે. સો n is equal to 100, c1 is equal to 100. પસંદ કરેલ સંખ્યા એક અંકની હોય અથવા પૂર્ણ વર્ગ હોય. અગેન તમે જોઈ શકો છો વચ્ચે અથવા વડ આવ્યો છે એટલે સરવાળાનો નિયમ છે.
તો ફટાફટ લખી દઈએ. ઘટના એ બરાબર પસંદ થયેલ સંખ્યા અથવા પહેલાનું એટલે કે એક આંકડાની હોય. આ તો ખૂબ જ સિમ્પલ છે. 1 થી 100 માં એક આંકડાની સંખ્યા કેટલી? તો 9. 1 થી લઈને 9 સુધી, રાઈટ? તો m બરાબર તમને કેટલા મળી જશે? 9. સંભાવના શોધી લઈએ. P of A is equal to n by n is equal to 9/100. કેટલું સિમ્પલ છે. વિધિન સેકન્ડ્સ તમને આન્સર મળી જશે. હવે ઘટના બી અથવા પછીની લાઈન પસંદ કરેલ સંખ્યા કેવી હોય? પૂર્ણ વર્ગ હોય. આ ઘણા બધા સ્ટુડન્ટ્સને નવું લાગશે સર પૂર્ણ વર્ગ એટલે શું? આ શું હોય? તો એવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ કરી શકાતું હોય એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો એ બધું ક્યાં શોધવા જવું? એના કરતા બેટર છે કે 1 થી શરૂઆત કરો, વર્ગ કરતા કરતા જાઓ, 100 થી આગળ જવાનું નથી. તો બોલો 1 નો વર્ગ કેટલો થાય? 1. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100 અને 11 નો વર્ગ થાય 121. પણ 100 થી આગળ આપણે જવાનું નથી. તો જોઈ લઈએ કુલ સંખ્યા કેટલી થઈ? 1 2 3 4 5 6 7 8 9 10. 10 સંખ્યાના વર્ગ કરે એટલે કુલ સંખ્યા 10 થઈ. તો m બરાબર 10. P of B is equal to m by n 10/100. હવે શોધી નાખીએ A/B. તો ઘટના A/B બરાબર શું લખવાનું છે? પસંદ કરેલ સંખ્યા એક અંકની હોય અને પૂર્ણ વર્ગ હોય. છેદ હોય ત્યારે વચ્ચે અને શબ્દ તમારે લખી દેવાનો છે. તો શોધી નાખીએ m. એવી સંખ્યાઓ કે જે એક આંકડાની પણ હોય અને પૂર્ણ વર્ગ હોય એટલે બંનેનું કોમ્બિનેશન, રાઈટ? તો એક આંકડાની સંખ્યા કેટલી છે? 1 થી 9 સુધી છે. તો અહીંયા જો અહીંયાથી તમને આન્સર મળી જશે. કુલ કેટલી સંખ્યા થાય છે કે એક આંકડાની પણ છે અને પૂર્ણ વર્ગ પણ છે? તો પહેલી 3, 1, 4 અને 9 એટલે m બરાબર કુલ કેટલી સંખ્યા થાય? 3 સંખ્યા થાય. તો આ મળી ગયું આપણને A/B ના પરિણામો. સંભાવના શોધી નાખીએ. A/B બરાબર m by n 3/100. સિમ્પલ સરવાળાનો નિયમ મારી સાથે બોલજો. A યોગ B બરાબર P of A plus P of B minus P of A/B is equal to આ બંનેનો સરવાળો, એમાંથી પેલું માઇનસ કરવાનું છે. તો 9/100 વત્તા 10/100 ઓછા 3/100 LCM 100. 9 વત્તા 10 19 ઓછા 3 બરાબર 16/100. તો આટલું સિમ્પલ છે. ઇઝીલી તમે સરવાળાના નિયમનો કોઈ પણ ક્વેશ્ચન આ રીતે કોન્સેપ્ટ સમજીને સોલ્વ કરી શકશો. હજુ પણ કેટલાક આ નિયમના દાખલા આપણે સોલ્વ કરવાના છીએ, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં સોલ્વ કરીશું. તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.